أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी अंदर हिकमत नंबर 53 इरशाद फरमावे छे કે સાચી સખાવત એને કહેવાય જે માગ્યા વગર આપવામાં આવે. જો કોઈના માગવા ઉપર આપે તો તે શરમના લીધે હોઈ શકે અથવા લોકોના બુરા બોલવાના ડરના લીધે પણ હોઈ શકે. સખાવત એટલે ફક્ત જરૂરતમંદોને આપવાનું જ નામ નથી, બલકે સખાવત એક એવો ગુણ છે જે અમુક લોકોમાં જ હોય છે, જેના લીધે જરૂરતમંદે વગર માગીએ અતા કરે અને તેનાથી કોઈ પ્રકારનો બદલો પણ ન ચાહે. જો કોઈ પોતાની ઇજ્જતને દાવ લગાવીને પોતાની પરેશાની બયાન કરે અને તેના બદલામાં તેની જરૂરત પૂરી કરવામાં આવે તો આપનારને સખી નથી કહેવાતો, કેમ કે તે કોઈની ઇજ્જતના બદલામાં આપ્યું છે અથવા એટલા માટે મદદ કરી કે જો મદદ નહીં કરું તો મને લોકો શું કહેશે, અથવા એટલા માટે મદદ કરી હોય કે શરમના લીધે કંઈક તો આપવું પડે જ ને, તો આ બધા સંજોગોમાં મદદ કરનારને સખીદાતા નહીં કહી શકાય. સાચો સખી તો એ છે કે જે નિખાલસ સાથે જરૂરતમંદની જરૂરતને ખબર પડે કે તરત જ છુપી રીતે જરૂરતમંદની મદદ કરે અને બીજા કોઈને ખબર પણ પડવા ન દે. આવી સિફત જ્યારે હોય તો ખરેખર તે ખુદાની સિફતનો માલિક સમજાય છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે સખાવત પરવરદિગારની મોટી સિફત છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે સખાવત પૈગંબરોના અખલાકમાંથી અને ઇમામોના પાયો છે. મોમીન ત્યાર સુધી મોમીન નથી કહેવાતો જ્યાર સુધી તે સખી ન હોય. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની બયાન ફરમાવેલી વાત ઉપર ખતમ કરું છું. યમનથી એક ટોળું રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પહોંચ્યું. તેમાં એક માણસ બહુ જ બદકલામ અને બોલવામાં બહુ જ ખરાબ હતો. તેના શબ્દોથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સામાં આવી ગયા. ગુસ્સાના લીધે કપાળ ઉપર પસીનો પણ આવી ગયો અને ચહેરો બદલાઈ ગયો. નજર ઉપર ઉઠાવીને જમીન તરફ નજર કરી ત્યારે જિબ્રાઈલે અમીન આવ્યા અને ખુદાનો પૈગામ પહોંચાડ્યો કે આપ ઉપર પરવરદિગાર દોરુદો સલામ મોકલે છે અને ફરમાવે છે કે આ માણસ સખી છે ને લોકોને જમવાનું જમાડે છે. આ સાંભળતા જ પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ગુસ્સો ઠંડો થઈ ગયો. પછી માથું ઊંચું કરીને ફરમાવ્યું કે જો મને અલ્લાહ તરફથી જિબ્રાઈલે ખબર ન આપી હોત કે તું સખી છે અને લોકોને જમવાનું જમાડે છે તો તને એવી સજા આપતે કે લોકો માટે ઇબરત બની જાત. ત્યારે તે માણસ કહે છે કે શું તમારા રબને સખાવત પસંદ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે હા. તરત જ તે માણસ કહે છે તો મને કલમો પડાવો અને તે મુસલમાન બની ગયો. કહ્યું કે જે અલ્લાહે તમને હક સાથે મોકલ્યા છે, હું કોઈને પણ મારા માલથી મહેરૂમ નથી કર્યો, કોઈને પણ મારા દરવાજા પરથી ખાલી હાથે નથી ફેરવ્યો.
સખી માણસની લોકોમાં ઇજ્જત અને અલ્લાહ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અહલ બૈત અલૈહિમુસ્સલામની નજરમાં પણ ઇજ્જતદાર બને છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from fountain of Ahlul Bayt alayhim السلام.